વિજ્ઞાન ધોરણ 10 એમાં પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। મિત્રો, તમે ધોરણ 9માં રાસાયણિક અણુસૂત્રો વિશે ભણી ગયા છો। હવે આપણે અહીંયા ધોરણ 10માં રાસાયણિક પ્રક્રિયાઓ અને અણુસૂત્રો ઉપરથી સમીકરણ કઈ રીતે લખવાના એ આપણે સમજવાનું છે। એમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણા રોજિંદા જીવનમાં પણ ઘણી બધી જોવા મળે છે। આપણે દૈનિક જીવનમાં જોઈએ તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે, જેમ કે દાખલા તરીકે લોખંડનું કટાવવું, બરાબર? લોખંડનું કટાવવું એ રાસાયણિક પ્રક્રિયા છે। ત્યાર પછી શરીરમાં ખોરાકનું પાચન થવું, ખોરાકનું પાચન એ રાસાયણિક પ્રક્રિયા છે। ત્યાર પછી દાખલા તરીકે ઊંચા તાપમાને દૂધનું બગડી જવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। ઊંચા તાપમાને આપણે જો ગરમીમાં દૂધને રાખીએ તો એ બગડી જાય છે, એ રાસાયણિક પ્રક્રિયા છે। એ જ પ્રમાણે ફળોનું પાકવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। જો તમે અવલોકન કરશો તો તમારા રોજિંદા જીવનમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળશે, પણ આપણે એના વિશે જાણતા નથી કે આ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે। જેમ કે લોખંડનું કટાવવું એ રાસાયણિક પ્રક્રિયા છે। લોખંડ ઓક્સિજન સાથે સંયોજાય હવામાં અને ફેરિક ઓક્સાઇડ બનાવે એ લોખંડનો કાટ કહેવાય છે। ખોરાકનું શરીરમાં જે પાચન થાય, ખોરાકમાં રહેલો જે ગ્લુકોઝ છે એ શરીરમાં જે શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ એની હાજરીમાં કોષોની અંદર ગ્લુકોઝનું મંદ દહન થઈ અને શક્તિ છૂટી પડે છે, એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ। ત્યાર પછી દૂધનું બગડી જવું અથવા તો દૂધનું દહીંમાં રૂપાંતર થવું। તમે જાણો છો કે દૂધમાં રહેલા જે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે એ લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે અને લેક્ટિક એસિડને કારણે દૂધમાંથી દહીં બની જાય છે। આ બધા રાસાયણિક પ્રક્રિયાઓ, આ બધા રાસાયણિક પદાર્થો છે। પછી ફળોનું પાકવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। આપણે જાણીએ છીએ કે ફળો જ્યારે કાચા હોય ત્યારે ખાટા લાગે છે અને પાકે ત્યારે મીઠા લાગે છે, કારણ કે એમાં રહેલા એસિડનું શર્કરામાં રૂપાંતર થાય છે। તો આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ દૈનિક જીવનમાં જોવા મળે છે। હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમે જાણો છો કે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય છે, પદાર્થની જે અવસ્થા છે એ બદલાય છે। હવે તમે જાણો છો કે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર એ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો। દાખલા તરીકે આ બરફ છે તો બરફનું પાણીમાં રૂપાંતર થવું એક ભૌતિક ફેરફાર છે, બરાબર છે? એ જ પ્રમાણે દાખલા તરીકે આ લોખંડને કાટ લાગે, બરાબર, કે ઓક્સિજન સાથે સંયોજાય અને ફેરિક ઓક્સાઇડ બનાવે છે Fe2O3, તો આ રાસાયણિક ફેરફાર છે। હવે આ ભૌતિક ફેરફાર છે। તમે ભણી ગયા છો કે ભૌતિક ફેરફારમાં પદાર્થનું મૂળ સ્વરૂપ ઉલટાવી શકાય છે અને મૂળ પદાર્થ પાછો મેળવી શકાય છે। જ્યારે રાસાયણિક ફેરફારમાં એક વખત ફેરફાર થઈ ગયો પછી એને ઉલટાવી શકાતો નથી, એમાં ફરી પાછો મૂળ પદાર્થ મેળવી શકાતો નથી। દાખલા તરીકે બરફમાંથી પાણી બને તો એ પાણીને આપણે ઠંડુ પાડીએ તો પાછું એનું બરફમાં રૂપાંતર થઈ જાય, એ ઉલટાવી શકાય, માટે ભૌતિક ફેરફાર છે। એ જ પ્રમાણે લોખંડ ઓક્સિજન સાથે સંયોજાય અને ફેરિક ઓક્સાઇડ, જેને લોખંડનો કાટ કહેવાય છે, એ લોખંડનો કાટ ફરી પાછો લોખંડમાં રૂપાંતરિત થતો નથી, એમાંથી પાછું સારું લોખંડ હતું એવું બનાવી શકાતું નથી, કારણ કે એ ફેરફાર ઉલટાવી શકાતો નથી। એટલે આ રાસાયણિક ફેરફાર છે અને આ ભૌતિક ફેરફાર છે। હવે રાસાયણિક પ્રક્રિયાઓમાં શું થાય છે? રાસાયણિક પ્રક્રિયાઓમાં રાસાયણિક ફેરફાર થાય છે। પદાર્થનું જે મૂળ સ્વરૂપ હોય એમાંથી જ્યારે નિપજ બને ત્યારે એનું મૂળ સ્વરૂપ બદલાઈ જાય છે અને નવા જ ગુણધર્મો ધરાવતો એક નવો પદાર્થ બની જાય છે।
રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યારે પ્રક્રિયકોમાંથી નિપજો બને છે ત્યારે એનું રાસાયણિક બંધારણ બદલાઈ જાય છે, એટલે આ ફેરફારને ઉલટાવી શકાતો નથી. દાખલા તરીકે આપણે જો કેટલીક પ્રવૃત્તિઓની વાત કરીએ તો જેમ કે મેગ્નેશિયમની પટ્ટી આપણે લઈએ, બરાબર, મેગ્નેશિયમની પટ્ટી. હવે મેગ્નેશિયમ જે ધાતુ છે એ સક્રિય ધાતુ છે, એ તમે કદાચ અગાઉ સક્રિયતા શ્રેણીમાં ભણશો. હવે મેગ્નેશિયમ ધાતુ છે એ સફેદ રંગની ધાતુ છે. એલ્યુમિનિયમની જેમ પટ્ટી આવે એમ મેગ્નેશિયમની પટ્ટી આવે છે. તો એને કાચ પેપર ઉપર બરાબર ઘસી દેવાની, ત્યાર પછી એને બર્નર કે સ્પિરિટ લેમ્પની જ્યોત ઉપર બરાબર ગરમ કરો તો મેગ્નેશિયમ હવામાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે. કોની સાથે? ઓક્સિજન સાથે એ સંયોજાય છે, બરાબર. અને એ ઓક્સિજન સાથે સંયોજાય અને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. કયો ઓક્સાઇડ બનાવે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીએ ત્યારે તેજસ્વી પ્રકાશથી એ સળગે છે. આપણી આંખોને આંજી દે, પેલી ફૂલઝડી જેમ સળગતી હોય એવી રીતે સળગે, આપણી આંખોને આંજી દે એવી રીતે સળગે છે. અને એ સળગી ગયા પછી છેવટે જે સફેદ રાખ જેવો પદાર્થ બની જાય એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ, મિત્રો, આ મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય છે જે પાણી સાથે સંયોજાઈ અને આલ્કલી હાઇડ્રોક્સાઇડ પણ બનાવે છે, બેઝ બનાવે છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. એ જ પ્રમાણે ધારો કે આપણે એક કોનિકલ ફ્લાસ્ક લઈએ, આવી રીતે એક કોનિકલ ફ્લાસ્ક આપણે લેવાનો છે અને એ કોનિકલ ફ્લાસ્કની અંદર, આને કોનિકલ ફ્લાસ્ક કહેવાય, એની અંદર આપણે એક દાણાદાર ઝીંક ધાતુ લેવાની, દાણાદાર ઝીંક ધાતુ લેવાની છે. આ દાણાદાર ઝીંક ધાતુ લઈ, કઈ ધાતુ છે આ? ઝીંક ધાતુ, Zn, બરાબર, ઝીંક ધાતુ. હવે દાણાદાર ઝીંક ધાતુ લઈ અને એની અંદર આપણે ઉપરના ભાગેથી ધારો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એમાં ઉમેરવાનો, મંદ HCl. તો આની અંદર જે મંદ HCl દાખલ થાય કોનિકલ ફ્લાસ્કમાં, ત્યારે દાણાદાર ઝીંક ધાતુ અને આ એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જે અહીંથી બહાર નીકળે છે, આપણે જોઈ શકીએ છીએ. એની દહન કસોટી પણ કરી શકાય. એને સળગાવીએ તો એ સળગે છે, પણ વિસ્ફોટક વાયુ છે એટલે આપણે એ કસોટી ન કરી શકીએ. એટલે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયા છે. હવે મિત્રો, તમને એવો પ્રશ્ન થાય કે આપણે અહીંયા દાણાદાર ઝીંક ધાતુ કેમ લીધી? ઝીંકના ટુકડા અથવા તો ઝીંકનો ભૂકો લઈએ તો શું થાય? તો દાણાદાર ઝીંક ધાતુ એટલા માટે કે ઝીંકના ટુકડા કરતા દાણાદાર ઝીંક ધાતુમાં અસરકારક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય છે, એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધી જાય છે. એટલે દાણાદાર ઝીંક ધાતુમાં રાસાયણિક પ્રક્રિયા ઝડપી થાય છે. તમે જાણો છો કે કોલસાના મોટા ટુકડા લઈએ એના કરતાં કોલસાનો ભૂકો આપણે સળગાવીએ તો ઝડપથી સળગે છે. લાકડું મોટું હોય એ જલ્દી નહીં સળગે, પણ એના નાના નાના ટુકડા કરી નાખો અને પછી તમે આગમાં નાખો તો એ ઝડપથી સળગે છે. તો સળગવાની પ્રક્રિયા એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તો અહીંયા દાણાદાર ઝીંક ધાતુમાં અસરકારક સપાટીનું ક્ષેત્રફળ વધે છે, એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે અને પ્રક્રિયા ઝડપી થાય છે. તો આ બંને રાસાયણિક પ્રક્રિયા છે. એવી બીજી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ તમને જોવા મળશે. દાખલા તરીકે આપણે મિથેન વાયુનું હવામાં દહન કરીએ તો મિથેન વાયુ સળગે છે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ ઉત્પન્ન થાય છે અને ઉષ્મા પણ છૂટી પડે છે, બરાબર. તો એ રાસાયણિક પ્રક્રિયા છે. હવે રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે રાસાયણિક સમીકરણ લખવાના હોય છે, રાસાયણિક સમીકરણ, બરાબર.
હવે રાસાયણિક પ્રક્રિયાના કેટલાક પ્રકારો છે એ આપણે પછી જોઈશું. જુદા જુદા પ્રકારો આપણે ભણવાના આવે છે ચેપ્ટર 1 ની અંદર. રાસાયણિક સમીકરણ તમે અગાઉના ધોરણમાં પણ લખતા હતા. સમીકરણની ડેફિનેશન કદાચ બધાને ખબર હશે. સમીકરણ એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયાને સંજ્ઞા અને સૂત્રો વાપરીને ટૂંકમાં દર્શાવવાના સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે. રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવાનું? દાખલા તરીકે ધારો કે હું એક પ્રક્રિયા લઈ લઉં. હમણાં જ આપણે લીધી હતી મેગ્નેશિયમ વાળી. મેગ્નેશિયમની પટ્ટી એટલે એની સંજ્ઞા થાય Mg અને કૌંસમાં S લખવું પડે એટલે સોલિડ. પ્લસ ઓક્સિજન સાથે સંયોજાય એટલે O2 ગેસ લખવું પડે કારણ કે વાયુ છે ઓક્સિજન. એમાંથી બને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO, એમાં સોલિડ કારણ કે ધાતુના ઓક્સાઇડ મોટા ભાગે ઘન સ્વરૂપમાં હોય છે. હવે સમીકરણમાં તમે જાણો છો કે આ જે ડાબી બાજુ આપણે લખીએ છીએ એને પ્રક્રિયકો કહેવાય અને જે જમણી બાજુ લખાય છે એને નિપજ કહેવાય છે. બરાબર? આ પ્રક્રિયકો છે. પ્રક્રિયકો કોણ કોણ છે આમાં? મેગ્નેશિયમ અને ઓક્સિજન. નિપજોમાં કોણ આવે છે આમાં? મેગ્નેશિયમ ઓક્સાઇડ, આને નિપજ કહેવાય. તો પ્રક્રિયકો ને નિપજો તમે જાણો છો કે રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થો ભાગ લેતા હોય એને પ્રક્રિયકો કહેવાય અને પ્રક્રિયાને અંતે જે પદાર્થો ઉત્પન્ન થતા હોય એને નિપજો કહેવાય. તો આ નિપજ થઈ ગઈ. હવે આવી રીતે આપણે સમીકરણ લખીએ છીએ. સમીકરણ કઈ રીતે લખાય એની કેટલીક જે લાક્ષણિકતાઓ છે એ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો કે પ્રક્રિયકોને જમણી બાજુ લખવા, નિપજોને ડાબી બાજુએ લખવાના, ત્યાર પછી દરેક પ્રક્રિયકો અને નિપજોની સ્થિતિ લખવાની એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ. પછી સમીકરણને સંતુલિત કરવાનું. વાયુ પદાર્થ હોય તો ઉપર તરફ આવી રીતે તીર કરવાનું, ઉત્પન્ન થતો પદાર્થ. અવક્ષેપ સ્વરૂપે મળતો હોય તો નીચે તરફ તીર કરવાનું. આ બધી જે લાક્ષણિકતાઓ છે એ 9મા ધોરણમાં ભણી ગયા છો. એ યાદ હોવી જોઈએ. આદર્શ સમીકરણ કેવી રીતે લખાય એ બરાબર ખબર હોવી જોઈએ. ઉત્પન્ન થતી ઉષ્મા હોય તો એને નિપજો બાજુ લખવાની. ઉષ્મા આપવી પડતી હોય તો એને પ્રક્રિયકો બાજુ લખવાની. આ બધી માહિતી 9મા ધોરણમાં આવે છે. હવે આ આપણે એક સમીકરણ લખ્યું છે. પછી સમીકરણ આપણે પેલું પણ લખી શકીએ. દાખલા તરીકે હમણાં આપણે જે ભણી ગયા દાણાદાર ઝીંક ધાતુ એટલે ઝીંક સોલિડ પ્લસ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl લખવાનું અને અહીંયા એક્વસ. એક્વસ એટલે દ્રાવણ, AQ. એસિડ હંમેશા દ્રાવણ સ્વરૂપે હોય. પછી એમાંથી શું બને છે? ઝીંક છે એ આ ક્લોરીન સાથે સંયોજાય એટલે ઝીંક ક્લોરાઇડ બનાવે ZnCl2. બરાબર? ZnCl2 એ પણ એક્વસ અને પ્લસ એમાંથી કયો વાયુ ઉત્પન્ન થશે? આપણે જોયું પેલી પ્રવૃત્તિમાં આકૃતિ દ્વારા કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ. તો મારે અહીંયા લખવું પડે પ્લસ H2 ગેસ. આ સમીકરણ આપણે લખી દીધા બંને. આ રાસાયણિક સમીકરણ છે. પ્રક્રિયાને સંજ્ઞા અને સૂત્રો વાપરીને ટૂંકમાં દર્શાવવાના સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે. આ એની વ્યાખ્યા છે. હવે આ સમીકરણ લખ્યા પછી આપણે સમીકરણને સંતુલિત કરવું પડે. શું કરવું પડે છે? એને સંતુલિત કરવું પડે. સંતુલિત એટલે બે બાજુ આપણે સરખી કરવી પડે. જેમ ત્રાજવામાં બે પલ્લા આપણે સરખા કરીએ એવી રીતે અહીંયા પ્રક્રિયકો અને નિપજોમાં રહેલા જે પરમાણુઓ છે એ પરમાણુઓની સંખ્યા આપણે સરખી કરવી પડે. તો જ બંને બાજુનો પરમાણવીય ભાર અથવા આણવીય ભાર સરખો થાય. બે બાજુ આપણે સરખું કરવું પડે, નહીં તો અનબેલેન્સ કહેવાય, અસંતુલિત કહેવાય. અત્યારે આ બંને સમીકરણ અસંતુલિત છે. હવે બુકની અંદર 10મા ધોરણની જે ટેક્સ્ટ બુક છે
એની અંદર સંતુલિત કરવા માટેના જુદા જુદા સોપાન આપેલા છે. સોપાન 1, સોપાન 2. પણ એ રીતે આપણે સંતુલિત કરવાનું ન હોય, એ તો માત્ર એક પ્રાઇમરી માહિતી છે. એ રીતે આપણે સંતુલિત કરીએ તો બહુ બધી વાર લાગે અને સમજ પણ ન પડે. એટલે આપણે બે બાજુ શું કરવાનું, પરમાણુઓની સંખ્યા સરખી કરવાની છે, એટલે ગણતરી કરવાની. આમ તો જનરલી એવું છે કે એકી સંખ્યા હોય એને પહેલા બેકી સંખ્યામાં ફેરવો એટલે સમીકરણ ઝડપથી સંતુલિત કરી શકાય. દાખલા તરીકે આની અંદર જુઓ, અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે પ્રક્રિયકોમાં. નિપજોમાં કેટલા છે? 1 જ છે. એટલે મારે અહીંયા 2 ઓક્સિજન કરવા માટે અહીંયા 2 નથી મૂકવાના, નહીં તો અણુસૂત્ર બદલાઈ જાય અથવા ખોટું થઈ જાય. એટલે જે કંઈ આંકડો મૂકીએ આપણે એ આગળ મૂકવાનું, સંયોજનની આગળ કે પરમાણુની આગળ. તો અહીંયા મારે 2 મૂકવાના છે. એટલે ઓક્સિજનના આ જે 2 મૂક્યા એ આખા સૂત્રને ગુણાયેલા હોય, બધા પરમાણુ સાથે ગુણાયેલા છે. એટલે અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ થઈ ગયા. પણ સાથે સાથે જુઓ, મેગ્નેશિયમના પણ 2 પરમાણુ છે. એટલે અહીંયા મારે 2 વડે ગુણવા પડે. તો 2mg solid plus O2 gas will gives 2mgO solid. આવી રીતે સમીકરણ લખાય. એ જ પ્રમાણે આ સમીકરણને મારે સંતુલિત કરવું છે. તો જુઓ, અહીંયા ઝીંકનો 1 પરમાણુ, નિપજોમાં 1 પરમાણુ, એ બરાબર છે. પછી અહીંયા હાઇડ્રોજનનો 1 પરમાણુ, તો અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ છે. એટલે મારે એને 2 કરવા પડે અહીંયા. એટલે અહીંયા હું 2 મૂકી દઉં. પછી જુઓ, ક્લોરીનના 2 પરમાણુ થઈ ગયા, બરાબર. તો અહીંયા પણ 2 પરમાણુ થઈ ગયા. એટલે અહીંયા ખાલી 2HCl મૂકવાનું, એટલે સંતુલિત થઈ જાય. ખૂબ સહેલું છે સંતુલિત કરવાનું. સમીકરણને સંતુલિત કરવા માટે બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુએ પરમાણુઓની સંખ્યા સરખી કરવી. LHS = RHS. તમે ગણિતની અંદર પેલા કોઈ પણ સમીકરણમાં ડાબી અને જમણી બાજુ સરખી કરો સાબિત કરવા માટે, એના જેવું છે, બરાબર. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે ડાબી બાજુ, રાઈટ હેન્ડ સાઈડ એટલે જમણી બાજુ. આપણે ડાબી બાજુએ પ્રક્રિયકો હોય છે અને જમણી બાજુએ નિપજો હોય છે. એટલે પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા સરખી કરવી, એને કહેવાય સમીકરણ સંતુલિત કરવું. એ રીતે આપણે કરવાનું હોય. મિત્રો ખાસ યાદ રાખજો, આવા બીજા સમીકરણ પણ તમે લઈ શકો. હવે કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એ આપણે જ્યારે લખીએ ત્યારે એની કેટલીક લાક્ષણિકતાઓની આપણે વાત કરી, જે તમે અગાઉ ભણી ગયા છો. એમાં એક લાક્ષણિકતા એ છે કે ઉત્પન્ન થતી જે ઉષ્મા છે એ ઉષ્માને આપણે નિપજો બાજુ લખીએ છીએ, જેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. એટલે ઉષ્માને આધારે પ્રક્રિયાના 2 પ્રકાર પડી શકે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એક તો આ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, અને બીજી કઈ છે ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા, બરાબર છે. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો એની વ્યાખ્યા એવી થાય કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડતી હોય, ઉષ્માનું શોષણ થતું હોય, એબ્સોર્પ્શન થતું હોય, એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. હવે ઉષ્માક્ષેપકમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. કેટલીક વખત એવું પણ બને કે પ્રક્રિયકો કરતા નિપજોમાં ઉષ્મા ઉર્જાનું મૂલ્ય વધારે હોય, તો બેની તમે બાદબાકી કરો તો નિપજો બાજુનો મૂલ્ય વધારે આવશે, એટલે એને પણ ઉષ્માક્ષેપક જ કહેવાય. એવું નથી કે આ બાજુ ઉષ્માનું મૂલ્ય ન હોય ને માત્ર પેલી બાજુ હોય નિપજો બાજુ તો જ કહેવાય, એવું નથી. એટલે 2-3 વ્યાખ્યાઓ આવે, પણ આપણે એ બહુ ડીપમાં યાદ રાખવાની જરૂર નથી. ટૂંકમાં એટલું યાદ રાખો કે ઉષ્મા ઉત્પન્ન થતી હોય એને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે, અને ઉષ્માનું શોષણ થતું હોય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે.
તો ઉષ્માક્ષેપકમાં દાખલા તરીકે આપણે કોલસાનું હવામાં દહન કરીએ એટલે કયો વાયુ ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ, અને સાથે સાથે ઉષ્મા ઉર્જા પણ છૂટી પડે છે. એટલે C+O2 બરાબર. કોલસો અથવા કાર્બન એનું સૂત્ર આવે આ C, અને ઓક્સિજન એટલે O2. તો આમાંથી શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 ગેસ. સંતુલિત જ છે. અને અહીંયા આપણે લખવું પડે પ્લસ ઉષ્મા. ઉષ્મા છૂટી પડે છે બરાબર. કેટલા કિલો કેલરી છૂટી પડે એનું મૂલ્ય પણ ચોક્કસ હોય છે, પણ એ તમારે અગાઉના મોટા ધોરણોની અંદર આવશે. ઉષ્મા છૂટી પડે છે. એ જ રીતે મિથેન વાયુનું હવામાં દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય નિપજ તરીકે, અને સાથે સાથે ઉષ્મા ઉર્જા પણ છૂટી પડે છે. તો એનું સમીકરણ આપણે જો લખવું હોય તો આ રીતે આવે: CH4 વત્તા ઓક્સિજન એટલે O2. તો બરાબર શું બની જાય? દહન કરીએ આ મિથેન વાયુનું આપણે હવામાં દહન કરવાનું છે, ગેસ, અને આ પણ ગેસ. તો એમાંથી બને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે, પ્લસ પાણીની વરાળ છૂટી પડે વાયુ સ્વરૂપે, અને પ્લસ ઉષ્મા છૂટી પડે. બરાબર. આ સમીકરણને પણ તમારે પછી સંતુલિત કરવાનું. બરાબર. સંતુલિત કરી જોવાનું. અહીંયા હું 2 મૂકું એટલે આ 2 ઓક્સિજન અને આ 2 કેટલા થયા? 4. તો અહીંયા 4 ઓક્સિજન કરવા માટે મારે અહીંયા 2 મૂકવા પડે, એટલે 2 ને 2 4 ગુણાકાર થાય. તમે 9માં ભણી ગયા છો. પછી કાર્બનનો 1 પરમાણુ, આમાં 1 પરમાણુ, હાઇડ્રોજનના 4 પરમાણુ, તો આ 2 ને 2 4 પરમાણુ, અને પ્લસ ઉષ્મા છૂટી પડે માટે આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એ જ રીતે ગ્લુકોઝનું જે દહન થાય છે શરીરમાં, ત્યારે એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ છૂટી પડે અને ઉષ્મા છૂટી પડે છે. એનું સમીકરણ પણ તમે લખી શકો. બરાબર છે. દાખલા તરીકે ગ્લુકોઝનું અણુ સૂત્ર શું થશે? C6H12O6. બરાબર. C6H12O6 પ્લસ ઓક્સિજનની હાજરીમાં દહન થાય એટલે O2 લખવાનું. બરાબર છે. તો આમાંથી શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, આ લિક્વિડ છે, આ એક્વસ ફોર્મ છે, આ પણ એક્વસ ફોર્મ છે, અને આ પણ એક્વસ ફોર્મ છે. શરીરની અંદર થતી પ્રક્રિયા છે. અને પ્લસ અહીંયા શું લખવાનું? ઉષ્મા છૂટી પડે. ખાસ યાદ રાખજો મિત્રો, આપણા શરીરમાં જે ખોરાકનું પાચન થાય છે ત્યારે એમાંથી જે શક્તિ છૂટી પડે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે હોય છે. ખોરાકમાં કઈ ઉર્જા સંગ્રહાયેલી છે? રાસાયણિક ઉર્જા. અને એ ક્યાંથી આવે છે? તમે જાણો છો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે અને એ રાસાયણિક ઉર્જા એમાં સંગ્રહ કરે. હવે આપણે વનસ્પતિમાંથી ખોરાક લઈએ એટલે રાસાયણિક ઉર્જા આપણા શરીરમાં આવે. શરીરમાં ઓક્સિજનની હાજરીમાં એનું મંદ દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી છૂટા પડે અને ઉષ્મા ઉર્જા છૂટી પડે. શરીરની અંદર રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. ખોરાકમાં કઈ ઉર્જા સંગ્રહાયેલી છે? રાસાયણિક ઉર્જા. અને એમાંથી કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે? ઉષ્મા ઉર્જામાં, જેના વડે આપણે જૈવિક ક્રિયાઓ કરી શકીએ છીએ. તો એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ખાતર બનવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે ઉષ્મા શોષકના બહુ ઉદાહરણ આપણે નથી અને બહુ ડિટેલ્સમાં પણ નથી, પણ દાખલા તરીકે તમે મીઠું પાણીમાં નાખો, કોઈ પણ વાસણમાં લઈને મીઠું પાણીમાં નાખો એટલે વાસણ ઠંડુ પડે છે, કારણ કે એ ઉષ્મા શોષી લે છે. ઉષ્મા શોષક પ્રક્રિયા છે. પાણીમાં નવસાર નાખો, એમોનિયમ ક્લોરાઇડ, NH4Cl, એનું સૂત્ર શું થાય નવસારનું? NH4Cl. તો એ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. યુરિયા ખાતરને પાણીમાં નાખો એટલે ઠંડુ થઈ જાય, એ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો આવી રીતે આ બધી પ્રક્રિયાઓના ઉદાહરણ આપી શકાય. હવે આપણે આવતા અંકમાં, આવતા પીરિયડમાં વધારે માહિતી લઈશું. થેન્ક યુ.